કાળનું જ્ઞાન સર્વકાળ રહે છે તે હું જાણતો જ હોય. તમે માયાવી બ્રાહ્મણ રૂપે આવેલા દેવોના ઈશ્વર વિષ્ણુ માટે હે પુરુષોત્તમ, તમે બ્રાહ્મણ પણ છોડી દો. દુષ્ટ બુદ્ધિવાળા રામ શુભે તમે આરાધ્યા છે. તમારું ભક્ત વત્સલ હું જાણું છું. માટે તમે કપટ છોડી પોતાનું સ્વરૂપ સ્વીકારી સદાશિવનું સ્મરણ કરો. શિવ પૂજનમાં તત્પર બનાવો. હું કોઈથી ડરતો નથી. જે મારા સત્યને સ્વીકારી મને કહેવા યોગ્ય હોય તે કહો. હું કદી જૂઠું બોલતો જ નથી. આ જગતમાં દેવો કે દૈત્યોથી હું ડરતો જ નથી. વિષ્ણુ બોલ્યા, શિવ પૂજનમાં તત્પર રહેનારા તમે સર્વજ્ઞ છો. ત્યારે નબીજી કહેવા લાગ્યા, દેવાધિદેવ મહાદેવના સાક્ષાત પ્રભાવથી કોઈ કાળે કોઈ સ્થળે હું નિર્ભય જ રહીશ. કોઈનાથી લગારે ડરીશ જ નહીં. એમ કહી હસવા લાગ્યા. બ્રહ્મા બોલ્યા, હે નારદ, દધીચીનું આવું વચન સાંભળે વિષ્ણુ કોપી ઉઠ્યા અને તેમણે દધીચીને હણવા પોતાનું ચક્ર ઉગાડ્યું. પરંતુ શિવ પ્રભાવ થકી તે ચક્ર નિષ્ફળ નીવડ્યું. ત્યારે દધીચી વિષ્ણુને કહેવા લાગ્યા કે આપે શિવ પાસેથી મેળવેલું સુદર્શન ચક્ર મારો નાશ કરવા ઈચ્છા રાખતો નથી. માટે તમે બીજા ચક્રનો શક્ય હોય તો પ્રયોગ કરો. વિષ્ણુ દધીચીના વચન સાંભળે ગુસ્સે થઈ સર્વ હયાત અસ્ત્ર પ્રયોગ શરૂ કર્યો. ઇન્દ્રાદિ દેવો વગેરે પણ વિષ્ણુને સાથ આપવા લાગ્યા. તેમ છતાં જીતેન્દ્રિય દધીચીએ એક દર્ભ મુઠ્ઠીમાં લઈ શિવનું સ્મરણ કરી તે બધા શસ્ત્રો બની ગયા અને આવેલા તે તરફ ફેંક્યું. એટલે તે દર્ભ શિવ પ્રસાદથી પ્રલયકાળ અગ્નિ જેવું દિવ્ય ત્રિશૂળ બની ત્યાં પ્રલયકાળે બની ગયું. ત્યારે ઇન્દ્ર સહિત બધા દેવો પોતપોતાના હથિયાર હેઠા મૂકી ત્રિશૂળને પ્રણામ કરવા લાગ્યા. શ્રી હરિએ દધીચીને સર્વ પ્રકારે હરાવવાની ચેષ્ટા કરી જોઈ, પરંતુ તે વ્યર્થ ગઈ. એટલે વિષ્ણુએ ત્યાં વિરાટ સ્વરૂપ ધર્યું. એ જોઈ ચૌવન કુમાર ભગવાન વિષ્ણુને કહ્યું કે મહાબાહુ, માયા ત્યાગ કરી કંઈક વિચાર કરો. આ જે થઈ રહ્યું છે એ તો માત્ર ખોટો દેખાડો છે. આવા માયાવી રૂપો મેં ઘણા નિહાળ્યા છે. હવે તમે પણ જુઓ, હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું. તમે સાવધાન થઈ તમારી સાથે આખું જગત બ્રહ્મા તથા શિવને મારી અંદર જ નિહાળો. એમ કહી શંકરના તેજથી તપના તપસ્વીએ શંકરનું સ્મરણ કરી પોતાના શરીરમાં આખું બ્રહ્માંડ દેખાયું અને કહેવા લાગ્યા, હે વિષ્ણુ, તમારી માયાથી કે મંત્રોથી શક્તિથી મને કંઈ જ થવાનું નથી. એ જાણતા હોવા છતાં તમે મારી સાથે લડો છો. આપ મારા કાર્ય માટે યુદ્ધ કરવાને તો યોગ્ય જ છો. બ્રહ્મા બોલ્યા. દધીચી મુનિનું એમ વચન સાંભળી વિષ્ણુને અત્યંત ક્રોધ ઉપજ્યો અને ફરી યુદ્ધ માટે હાકલ કરવાની ઈચ્છા થઈ આવી. પરંતુ તે વખતે સજ્જનોના સંગે ઉભેલા ક્ષુર રાજા ત્યાં વચ્ચે આવી ગયા અને મેં ક્રોધાંચિત વિષ્ણુને વાક્યો, આપ પ્રસન્ન થાઓ. બ્રહ્મા બોલ્યા. શિવ રાજાનું તથા દેવગુરુનું વચન સાંભળી તપસ્વી દધીચી તે રાજા પર કૃપા કરી. પછી વિષ્ણુ તથા દેવો સાથે ક્રોધથી વિહવળ બનેલા તેઓએ હૃદયમાં શિવનું સ્મરણ કરી વિષ્ણુને તથા દેવોના શાપ દેતા બોલ્યા, હે દેવેન્દ્ર, હે દેવો, હે મુનીશ્વરો અને વિષ્ણુદેવ, તમે સૌ પોતાના ગણો સહિત રુદ્રના ક્રોધાગ્નિ વડે નાશ પામો. એમ દેવોને શાપ દઈ પછી ક્ષુર સામે જોઈ મુનિ કહેવા લાગ્યા, હે રાજા, શું તે સત્ય નિહાળ્યું ને બ્રાહ્મણો દેવો તથા રાજાઓથી પૂજ્ય છે. બ્રાહ્મણો જ સદા મહાસામર્થ્યવાન છે અને બળવાન હોય છે. એમ સ્પષ્ટ કહી મુનિ દધીચી પોતાના આશ્રમમાં ચાલ્યા ગયા. પછી શિવ રાજા મહામુનિ દધીચીને વંદન કરી પોતાના ઘર ભણી ગયો. દેવો સહિત વિષ્ણુ જેમ આવ્યા હતા તેમ પોતાના લોક વિશે ગયા. તે સમયથી દધીચીનું સ્થાનેશ્વર તીર્થ બની ગયું. ત્યાં જઈ મનુષ્ય શિવ સાનિધ્ય પામે છે. બ્રહ્મા બોલ્યા, હે તાત પ્રિય નારદ, ક્ષુર તથા વિષ્ણુ દધીચી સાથે વિવાદી યુદ્ધ અને શાપ વિશેનું વૃત્તાંત થયું. એ રાજા ક્ષુરના કારણે જ વિષ્ણુને શાપ મળ્યો. તેથી બ્રહ્મ ચિત્તે શિવ વિના દક્ષના યજ્ઞમાં તેઓ ગયા હતા. હે મુનિ,
જે માણસ ક્ષુભ દધીચીના દ્રષ્ટાંતનો નિત્ય પાઠ કરે છે તે અકાળ મૃત્યુને જીતી ધ્યાનતે બ્રહ્મલોકને પામે. જે માણસ આ કથા સાંભળી રણ સંગ્રામમાં પ્રવેશ કરે છે તેને સર્વકાળ મરણનો ભય રહેતો નથી. તે સર્વદા વિજયી થાય છે. ઇતિ શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતા ખંડમાં 39મો અધ્યાય સમાપ્ત. બોલો રામેશ્વર મહાદેવ કી જય. તેના માટે કદાપી મંગલકારી હોતો નથી. અપરાધીઓએ જેનો અપરાધ કર્યો છે એને શરણે અવશ્ય જવું જોઈએ, જેથી કંઈક ઉકેલ આવી શકે. પરંતુ તમે બધાએ શિવનો અપરાધ કર્યો હોવા છતાં તેમના શરણે તો ગયા જ નથી. બધા દેવો શિવના અપરાધી બન્યા છે. કારણ કે યજ્ઞમાં શિવજીનો ભાગ તમારી ઉપસ્થિતિમાં રાખ્યો જ ન હતો અને શિવનો યજ્ઞ ભાગ રાખ્યા જ નથી. માટે તમે બધા હવે શુદ્ધ ચિત્તથી વિચારી હૃદયમાં શુદ્ધ ભાવ થકી શિવજી પાસે જાઓ અને તેમને પ્રસન્ન કરો. શિવજી કોપાયમાન થાય તો આખા જગતનો વિનાશ નિશ્ચિત થાય છે. એટલે શિવજીના ચરણ પકડી લઈ તમે બધાએ તેમની માફી માંગો અને ક્ષમા યાચના કરો. આ સમયે દુષ્ટાત્મા દક્ષના દુષ્ટાત્કર્ય અને વચનોથી જેમનું હૃદય વિંધાઈ ગયું છે અને હૃદયેશ્વરી સતીનો વિયોગ પામ્યા છે એવા પ્રભુ શંકર ભગવાનને તમે તત્કાળ ક્ષમા માગી યાચના કરો. હે બ્રહ્મા, હું ખરેખર સાચું કહું છું કે તેમને શાંત કરવાનો આ જ માત્ર ઉપાય છે એમ હું માનું છું. જેમના બળ પરાક્રમના રહસ્યને કોઈ જાણતું જ નથી અને આપણે કોઈ તે જાણી શકવા સમર્થ નથી. તે માટે બીજો ઉપાય પણ શું હોઈ શકે? સંપૂર્ણ સ્વતંત્ર સર્વોત્કૃષ્ટ પરમાત્માનો જ્યારે અપરાધ કર્યો હોય, વિરોધ કર્યો હોય એવા મૂઢ પુરુષ માટે શિવના શરણે જવા સિવાય કોઈ બીજો રસ્તો જ નથી. મને એવું સમજાય છે કે ભગવાન શંકર જરૂર પસંદ થઈ તમને માફ કરી દેશે. હે બ્રહ્મા, મેં તમને આ સાચી વાત કહી છે અને હું પણ બધાની સાથે શિવજી પાસે આવીશ. તે શિવજીનો જે અપરાધ આપણાથી થઈ ગયો છે તેની ક્ષમા માગજો. માટે ચાલો શિવજીના સ્થાન કૈલાસ પર જઈએ. બ્રહ્મા બોલ્યા, હે નારદ, વિષ્ણુએ મને આ એ પ્રકારે વાત કરી એટલે અમે સૌએ વિષ્ણુને સાથે લઈ કૈલાસ પર જવાનો નિશ્ચય કર્યો. પછી દેવો, મુનિઓ, પ્રજાપતિ સહિત હું અને વિષ્ણુ શિવના ઉત્તમ એવા ગિરિશ્રેષ્ઠ કૈલાસ તરફ ગયા. કૈલાસ ધામ તો શિવનું પ્રિય સ્થાન છે. તે હિમાલયનું ઊંચું સ્થાન છે અને મહિમા શિખરોથી શોભિત છે. તે રંગબેરંગી વૃક્ષો લતાઓથી વ્યાપ્ત છે. મનુષ્યો સિવાય ત્યાં કિન્નરો, અપ્સરાઓ, યોગ સિદ્ધ પુરુષોથી સેવાયેલો છે. ત્યાં પોતાના અમર